ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ પર કયા કયા ઓપ્શન છે જે તમારા બિઝનેસ રિલેટેડ તમે આના અંદર ઇન્ફોર્મેશન એડ કરી શકો. તો આજે આપણે પૂરેપૂરું ડેશબોર્ડ જોઈશું ગૂગલ બિઝનેસ પ્રોફાઇલનું કે કઈ રીતનું ડેશબોર્ડ છે, કયા કયા ઓપ્શન છે, અને આજના વિડીયોનો મેઇન ટોપિક આપણો એ રહેશે કે તમે તમારા બિઝનેસ નેમને કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરી શકો છો, જેના લીધે તમારો કસ્ટમર જ્યારે તમારા બિઝનેસ વિશે કે તમારી કોઈ પણ સર્વિસ વિશે સર્ચ કરે છે જ્યારે ગૂગલ સર્ચમાં, તો તમારો બિઝનેસ એની મદદથી ટોપ રેન્ક કરી શકે. તો ચાલો આપણે લેપટોપની સ્ક્રીન પર જઈએ અને ગૂગલ બિઝનેસ પ્રોફાઇલનું ડેશબોર્ડ જોઈએ. તો આ છે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલનું ડેશબોર્ડ. અહીંયા રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમારા બિઝનેસનું નામ છે, એના નીચે વેબસાઇટનો ઓપ્શન છે, ડાયરેક્શન, શેર, અહીંયા કોલનો ઓપ્શન આપેલો છે, કોલ બટન આપેલું છે, એની નીચે એડ્રેસ છે, વર્કિંગ આવર્સ છે, ફોન નંબર છે. અહીંયાથી તમે એડિટ બિઝનેસ ઇન્ફોર્મેશન અહીંયા ક્લિક કરી તમે તમારા બિઝનેસની જે ઇન્ફોર્મેશન છે એને એડિટ કરી શકો છો. અબાઉટ એટલે કે તમારા બિઝનેસ રિલેટેડ જે ઇન્ફોર્મેશન હશે, નામ છે, કેટેગરી, ડિસ્ક્રિપ્શન, ઓપનિંગ ડેટ છે, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન છે, ચેટ છે, વેબસાઇટ, લોકેશન એન્ડ એડ્રેસ, આ દરેક વસ્તુ, સર્વિસ એરિયા છે, વર્કિંગ આવર્સ છે, દરેકે દરેક વસ્તુ તમે અહીંયાથી એડિટ કરી શકો છો. હવે આપણે જે આ બિઝનેસ નામને ઓપ્ટિમાઇઝ કરવું હોય, એનો મતલબ કે તમારો જે બી બિઝનેસનું નામ છે, તમારી ફર્મનું નામ છે, એના પાછળ એક કીવર્ડ તમારી બિઝનેસ કેટેગરી રિલેટેડ હોવો જોઈએ. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે મારી ફર્મનું નામ છે સ્ટ્રેટેજિક મીડિયા સોલ્યુશન. એના પાછળ મેં એક કીવર્ડ એડ કર્યો છે કે સોશિયલ મીડિયા માર્કેટિંગ એજન્સી. એટલે કે આ જે કંપની છે એ સોશિયલ મીડિયા માર્કેટિંગ એજન્સી છે. તમારી એક કેટેગરી જે મોસ્ટ રિલેવન્ટ કેટેગરી હોય એ તમારે તમારા બિઝનેસ નામની પાછળ એડ કરવાની છે. હવે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ તો કોઈ તમારું રેસ્ટોરન્ટ છે, તો તમારું રેસ્ટોરન્ટનું નામ કોઈ પણ હોઈ શકે, જેમ કે XYZ રેસ્ટોરન્ટ. તો એના પાછળ તમે કેટેગરી એડ કરી શકો છો. જેમ કે તમારું કોઈ વેજ રેસ્ટોરન્ટ છે તો XYZ વેજ રેસ્ટોરન્ટ, નોનવેજ રેસ્ટોરન્ટ છે તો નોનવેજ રેસ્ટોરન્ટ. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ, જેમ કે કોઈ ક્લોથિંગ સ્ટોર છે, એને તમે જ્યારે ગૂગલ બિઝનેસ પર લિસ્ટ કરતા હોય તો તમારી ફર્મનું નામ પહેલાં તો કે XYZ, પછી જો મેન્સવેર હોય, તમે પર્ટિક્યુલર મેન્સમાં ડીલ કરતા હોય તો મેન્સવેર, વુમન્સમાં ડીલ કરતા હોય તો XYZ વુમન્સ વેર, કિડ્સ વેર. આ રીતે તમે પર્ટિક્યુલર તમારી રિલેવન્ટ કેટેગરી જે છે એને તમે મેન્શન કરી શકો છો. આ રીતે તમારા બિઝનેસ નેમને તમે ઓપ્ટિમાઇઝ કરી શકો છો. હવે આપણે એ જોઈએ કે બિઝનેસ નેમ સિવાય તમારે કઈ કઈ વસ્તુ એડ કરવાની છે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલમાં. તો એની આપણે એક બેસિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ. આપણે નેક્સ્ટ વિડીયોમાં દરેકે દરેક પોઈન્ટને ડિટેલમાં આપણે સમજીશું. તો સૌથી પહેલા અહીંયા આપણે એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. એડિટ પ્રોફાઇલમાં ક્લિક કરી અહીંયા આપણે જે રીતે આપણે હમણાં વાત કરી એમ તમારે બિઝનેસ નેમને ફિલ કરવાનું છે. સ્ટ્રેટેજિક મીડિયા સોલ્યુશન પ્લસ તમારે તમારી બિઝનેસની કેટેગરી એડ કરવાની છે. જેમ કે સ્ટ્રેટેજિક મીડિયા સોલ્યુશન સોશિયલ મીડિયા માર્કેટિંગ એજન્સી. સેકન્ડ છે બિઝનેસ કેટેગરી. બિઝનેસ કેટેગરીને તમારે બહુ જ ધ્યાનથી સિલેક્ટ કરવાની છે. આ બિઝનેસ કેટેગરી તમારા બિઝનેસને બિલકુલ રિલેવન્ટ હોવી જરૂરી છે. જેમ કે અહીંયા મારી માર્કેટિંગ એજન્સી છે તો મેં માર્કેટિંગ એજન્સી સિલેક્ટ કરેલું છે. તમે અહીંયા સબ કેટેગરી પણ એડ કરી શકો છો. જેમ કે હું અહીંયા સિલેક્ટ કરું છું એડવર્ટાઇઝિંગ એજન્સી. ઓકે, અહીંયા આવી ગયું છે એડવર્ટાઇઝિંગ એજન્સી. કાં તો હું કરી શકું ઇન્ટરનેટ માર્કેટિંગ સર્વિસ. તમારે તમારી બિઝનેસ રિલેટેડ કેટેગરી અહીંયા ચૂઝ કરવાની છે. અહીંયા હું અત્યારે કેન્સલ કરી દઉં છું કારણ કે મેં અહીંયા માર્કેટિંગ એજન્સી ઓલરેડી સિલેક્ટ કરી લીધી છે. આ છે આપણી પ્રાઇમરી કેટેગરી. હવે આની અંદર તમે એડ અનધર કેટેગરી કરીને તમે સેકન્ડરી કેટેગરી પણ અંદર એડ કરી શકો છો. એના પછી છે ડિસ્ક્રિપ્શન. તો ડિસ્ક્રિપ્શન પણ તમારે ખૂબ જ ધ્યાનથી એન્ટર કરવાનું છે. અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમને 750 વર્ડ્સ મળે છે.
આ 750 વર્ડ્સનું તમારે પૂરેપૂરું યુટિલાઇઝેશન કરવાનું છે. આ બિઝનેસ ડિસ્ક્રિપ્શનમાં તમારે તમારા બિઝનેસના મેઇન પોઈન્ટ હોય, તમારી જે મેઇન યુએસપી હોય એ દરેક વસ્તુ અહીંયા એડ કરવાની છે. કીવર્ડ તમારા બિઝનેસ રિલેટેડ કીવર્ડ અંદર એડ કરવાના છે, જેથી કરીને બિઝનેસ ડિસ્ક્રિપ્શન પણ તમને ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ પર ટોપ રેન્ક કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. બિઝનેસ ડિસ્ક્રિપ્શન કેવી રીતે તમારે અહીંયા એડ કરવાનું છે, કેવી રીતે લખવાનું છે, તો એનો આપણે એક ડિટેલ વિડીયો પણ બનાવીશું કે કેવી રીતે તમે તમારા આ ડિસ્ક્રિપ્શનને ઓપ્ટિમાઇઝ કરી શકો છો. એના પછી છે ઓપનિંગ ડેટ, તમારા બિઝનેસ ક્યારથી ઓપન છે, ક્યારથી તમે રન કરો છો એ ડેટ લખવાની છે. એના પછી છે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, તો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે. જ્યારે કોઈ પણ કસ્ટમર તમારી પ્રોફાઇલ પર આવે છે ત્યારે તેને આ રીતે એક મોબાઈલ નંબર કોલ બટન શો થાય છે. જ્યારે તમારો નંબર વેરીફાઈ થઈ જશે ત્યારે આ રીતે કોલ બટન તમારી પ્રોફાઇલ પર શો થવાનું ચાલુ થઈ જશે. તમારો કસ્ટમર અહીંયાથી તમને ડાયરેક્ટલી કોલ કરી શકે છે. એના માટે એ નંબર તમારે ફિલ કરવો બહુ જ જરૂરી છે. એના પછી ચેટ ઓપ્શન છે, તો અહીંયા તમે તમારા વોટ્સઅપ ચેટિંગ ઇન્ટિગ્રેટ કરી શકો છો. તમારે અહીંયા વોટ્સઅપની લિંક એડ કરવાની છે. આ યુઆરએલ તમને તમારા વોટ્સઅપ પરથી મળી જશે. નેક્સ્ટ છે વેબસાઇટ. જો તમારી વેબસાઇટ હોય તો અહીંયા તમારે વેબસાઇટ એન્ટર કરવાની છે. આપણે આગળના વિડીયોમાં એ પણ જાણીશું કે જો તમારી વેબસાઇટ નથી તો તમે એક વન પેજની વેબસાઇટ અહીંયા ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ પરથી પણ બનાવી શકો છો. એ આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. એના પછી છે બિઝનેસ લોકેશન. આપણે જ્યારે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ સેટઅપ કર્યું ત્યારે આપણે જે લોકેશન એડ કરેલી હશે એ લોકેશન તમને અહીંયા શો કરશે. અહીંયા તમે એને એડિટ પણ કરી શકો છો. એના પછી સર્વિસ એરિયા, કે તમે કયા એરિયામાં સર્વિસ પ્રોવાઈડ કરો છો. તો તમારો કોઈ પર્ટિક્યુલર એરિયા હોય, તમારી કોઈ ઓફિસ હોય તો તમે તમારી એ સિટીમાં સર્વિસ પ્રોવાઈડ કરતા હશો. પણ જો તમે કોઈ સર્વિસ બિઝનેસ કરો છો તો અહીંયા તમારે તમારા સર્વિસ એરિયા મેન્શન કરવાના છે કે તમે કયા કયા સિટીમાં, કયા કયા એરિયામાં તમે સર્વિસ પ્રોવાઈડ કરો છો. નેક્સ્ટ ઓપનિંગ અવર્સ છે, કે કયા દિવસે કેટલા વાગે તમારી જે શોપ છે એ ઓપન રહે છે. તો આ ઓપનિંગ અવર્સ પણ તમને અહીંયાથી એડિટ કરી શકો છો. તો ગૂગલ બિઝનેસ પ્રોફાઇલનો જે થંબ રૂલ છે એ એવું કહે છે કે તમારે કોઈ પણ ઓપ્શન જે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલમાં ઓપ્શન આપેલા છે તમારી બિઝનેસ ઇન્ફોર્મેશન ફિલ કરવાના, એ તમારે દરેક ઓપ્શન ત્યાં આગળ ફિલ કરવાનો છે, જેની મદદથી તમને ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ પર ટોપ રેન્ક કરવામાં મદદ મળશે. કારણ કે ગૂગલ એવું ઈચ્છે છે કે તમારા બિઝનેસ રિલેટેડ વધુમાં વધુ માહિતી ત્યાં આગળ પ્રોવાઈડ હોય, જેથી કરીને કસ્ટમરને તમારા બિઝનેસને સમજવામાં, તમારી સર્વિસને સમજવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે. તો તમારે દરેક વસ્તુ ત્યાં આગળ ફિલ કરવાની છે. જે પણ ઓપ્શન આપેલા છે એ દરેક ઓપ્શનને ફિલ કરવાના છે. કોઈ પણ ઓપ્શનને બ્લેન્ક છોડવાનો નથી. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જાણીશું કે તમે તમારા ગૂગલ બિઝનેસ પ્રોફાઇલના ડિસ્ક્રિપ્શનને કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરી શકો છો. ગૂગલ બિઝનેસ પ્રોફાઇલના ડિસ્ક્રિપ્શનને લગતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કઈ વસ્તુઓ કરવાની છે, કઈ વસ્તુઓ ત્યાં આગળ નથી કરવાની, જેમ કે કોઈ યુઆરએલ્સ વગેરે હોય તે તમારે પેસ્ટ નથી કરવાના. તો આવી ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું કે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલના ડિસ્ક્રિપ્શનને તમે કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરી શકો છો. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્ટ્રેટેજિક મીડિયા સોલ્યુશનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.